સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 28મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1230મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 881મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. ગરડા પ્રથમ પ્રકરણના 57ની અંદર કે ભગવાનને વિશે જે સ્નેહ તેનું શું રૂપ કહેતા, તેનું લક્ષણ શું છે, એના સંદર્ભની અંદર મહારાજ પોતે વાત કરીને કહે છે કે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ. કારણ કે માણસ જ્યારે વિચારે ચડી જાય છે ત્યારે સામાન્યતઃ જેની સાથે આપણે સ્નેહ કર્યો છે એમાં આપણને અવગુણ જોવાનું જ મન થશે. એમાં રહેલા સદગુણોને આપણે ક્યારેય જોતા નથી. એટલા માટે મહારાજ કહે કે જ્યારે ભગવાનને અને સંતને વિશે એક વખત સ્નેહ કરી દીધો, પ્રીતિ કરી દીધી, પછી ગમે તેવા કોઈ પણ પ્રકારના સત્સંગ સંબંધી પ્રલોભનો આપણને મળે અથવા તો બે શબ્દો અવળા પણ આપણને કેનાર કોઈ મળે તો પણ સાચો જો સ્નેહ સત્પુરુષને વિશે થયો હોય તો સ્વામી કહે છે કે છોડી દઈને જતા ન રહે. એ તો બરાબર છે, પરંતુ એનાથી વધારે મહત્વની બાબત એ આવે છે કે કંઈક એવો જ્યારે અવગુણ દેખાય ત્યારે તેનો સ્નેહ તૂટી જાય છે. હવે જેને આપણે અવગુણ કહીએ છીએ પણ એ જ ભગવાન અને સંતને વિશે એક એવો દિવ્ય ગુણ છે. જેમ આપણે જાણીએ છીએ કે શરણાગત પાપ વત્સલમ, શરણાગત જે ભગવાનને શરણે આવ્યો એનું ભગવાન હંમેશને માટે પાપને નાશ કરી દે છે. ત્યારે ઘણી વખત પોતાની બુદ્ધિ તર્ક કરે કે આ કેવું, આટલો બધો જબરજસ્ત આવો એ પોતે પાપી હતો અને શરણે આવે અને એના કારણે કરીને એના પાપને ધોઈ નાખે. ભગવાનનું કર્તવ્ય છે. આપણે જાણીએ છીએ કે જે કુટુંબની અંદર પોતાનો જ દીકરો એની સ્વાભાવિક પ્રકૃતિ એ કરીને માતા પિતાને થોડે ઘણા દુઃખી કરતો હોય તો પણ કહે છે કે મા બાપ કોઈ દિવસ કુમાતા કે કુપિતા બનતા નથી. એને મનમાં એમ વિચાર આવે કે અત્યારે ભલે એના આવા લક્ષણ રહ્યા પણ સમજણો થશે, ઠોકર વાગશે, સંસારની અંદર જ્યારે બધી માથે જવાબદારી આવશે ત્યારે વગર કહે એને સમજાઈ જશે. એવું એક મોટું મન રાખીને જો મા બાપ પોતે પોતાના દીકરાની અંદર રહેલી પ્રકૃતિને જો એ પોતે સહન કરતા હોય તો
ભગવાનને સંત જરૂર કરે, કારણ કે આપણને પોતાને મનની અંદર એવું લાગે કે આ ખોટું થયું છે, ત્યારે સમજવું કે સત્પુરુષ જે કંઈ નિર્ણય લે છે એ નિર્ણયની અંદર આપણે વિચારવાનું હોતું જ નથી. જેમ મહારાજના વખતની અંદર, રામાનંદ સ્વામીના વખતની અંદર એક રઘુનાથ દાસ નામના એક મહાત્મા હતા અને એ આ રામાનંદ સ્વામીના પણ શિષ્ય કહેવાતા. એવી જ રીતે આત્મજ્ઞાની એવી હરબાઈ અને વાલબાઈ પણ કહેવાતી. પણ જ્યારે સત્સંગની અંદર રહેશે ત્યારે શાસ્ત્રોક્ત સિદ્ધાંત પ્રમાણે ભગવાન અને સંત જે અમૃત વચનો દ્વારા આપણને સત્ય સનાતન સિદ્ધાંત આપે છે એને પડ્યા મૂકીને એ પોતે પોતાની જાતે અવળા નિર્ણય લઈ લે તો સ્વામી કહે છે કે એને અંતરની અંદર આ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ અને મૂકો દેવા પડ્યા. અને જ્યારે બધાનો મત એક થયો ને કે મહારાજને કહ્યું કે મહારાજ રઘુનાથ દાસને આવી રીતે રાખશું તો આપણા સત્સંગની અંદર ઘણી બધી પ્રકારના પ્રશ્નો થશે, અને સર્વાનુમતે મહારાજે પોતે નિર્ણય લીધો. ત્યારે કેટલાક ટૂંકી બુદ્ધિવાળા હશે એને એમ થયું કે રામાનંદ સ્વામી ના જૂના જૂના સંતોને છે એનો કોઈ આ સત્સંગની અંદર ભાર નથી. હવે વાત વિચાર કરીએ તો આપણને ખબર પડે કે સદગુરુ મુક્તાનંદ સ્વામીને મહારાજે છેક સુધી એક ગુરુભાઈ તરીકે પણ રાખ્યા અને ગુરુ તરીકે પણ એમની આમન્યા મહારાજ અવશ્ય રાખતા. પણ જેને સ્વભાવે કરીને પોતાની વિચિત્ર પ્રકૃતિ હતી અને એને એમ થતું કે ખરો વારસદાર તો હું હતો, એને બદલે આ નીલકંઠ વર્ણીને આ પ્રમાણે રામાનંદ સ્વામીએ ત્યાં બેસાડી લીધા છે, યોગ્ય નથી, એવું પોતાના મત મતાંતર પ્રમાણે હરિભક્તોની અંદર પણ જઈને અવળી વાતો કરતા. ત્યારે ભગવાનને સંતને નિર્ણય લેવો પડે કે ખોટું નથી, અને ત્યારે જો આપણને હેત થયું છે તો આપણે એ નિર્ણયને આવકારીએ કે મહારાજ જે કરે તે બધું જ બરાબર છે. એમ આ સત્સંગની અંદર પણ એવા પ્રકરણો બનતા જ રહ્યા છે, અને એ પ્રકરણોની અંદર પણ ઘણા બધાના મનની અંદર એવું થતું કે આ નિર્ણય ખોટો છે. યોગીજી મહારાજને તો ખબર પણ ન હોય અને બધું પ્રમુખ સ્વામી મહારાજ જ કરે છે, એવી વાતો નહીં, જેને કહેવાય ને કે વ્યક્તિ મૂકી અને લોકોના મનને ભ્રમિત કરવાના કાર્યો ઘણા બધા લોકોએ કર્યા. તો જે યોગીજી મહારાજની સાથે હેતથી જોડાયેલા હતા પણ બાપા આટલું બરાબર નથી કરતા એવો વિચાર જ્યારે આવ્યો ત્યારે એ હેત તૂટી ગયો, અને એના કારણે કરીને એને અંતરની અંદર અવગુણ જ પછી જોવાની પ્રકૃતિ પડી જતી હોય છે. માટે મહારાજે આપણને બહુ મજાની વાત કરી છે કે અવગુણ આપણને દેખાય છે ત્યારે એ સત્પુરુષમાં રહેલા ગુણોને આપણે મૂકીને અવગુણ્યા, એટલે જેને કહેવાય ને કે આ પાંચે આંગળીઓ સરખી નથી હોતી, પણ જે આંગળીની જેવડી હોય એવડી આંગળીને ગોતી કાઢીને એની ભેગી થઈ જાય એટલે આમ સરસ મજાનું એમ કહેવાય કે આ બધું જોડાણ થયું. એમ એવા અવળા વિચારવાળા લોકો કે આ બધું બરાબર કર્યું ના કહેવાય, આ સારું ના કહેવાય, આમાં તો એ પ્રમાણે કહેવાય છે કે મોટું મન રાખીને સહન કર્યું હોત તો થોડો ટાઈમ જવા દીધો હોત તો બધાએ ભૂલી જાત, એને બદલે આવું બધું થયું, એવું બોલવાવાળાના શબ્દો જ્યારે કાન ઉપર પડે છે ત્યારે ખરેખર વાસ્તવિક જ્યારે જેને સત્સંગની અંદર લાવ્યા ત્યારે લાવનાર વ્યક્તિ કંઈ પોતાના ગુણ વડે કરીને નથી લાવી શકતા,
એને તો આવા પરમ એકાંતિક સત્પુરુષના ગુણ, પરમ એકાંતિક સત્પુરુષની દિવ્યતા, એમનું સામર્થ્ય એ ભગવાનમય રહે છે ને, ભગવદ પરાયણ રહે છે. એ બધા ગુણોનું વર્ણન કરીને વારે વારે સત્પુરુષનો મહિમા કીધો હોય, એ કહેનારને જ્યારે મનની અંદર એમ લાગે કે બાપાએ આટલું સારું નથી કર્યું, ત્યારે એના કારણે કરીને એને તો અવગુણ આવે. પણ જેને જેને સત્સંગની અંદર આ સત્પુરુષની ઓળખાણ કરાવી હોય એને અવગુણ લાવે, અને એના કારણે કરીને પછી સત્સંગમાંથી ફેંકાઈ જતા વાર લાગતી નથી. યોગીજી મહારાજ પોતે 1965ની અંદર વિદ્યાનગરમાં છાત્રાલયનું ખાતમુહૂર્ત થયું, અને તે વખતના સમયની અંદર કહેવાય છે કે બાપાની જન્મ જયંતિ ત્યાં ઉજવાણી. ત્યારે મુંબઈના સંતો બધા મુંબઈ પાછા જતા હતા, અને ત્યારે બાપા પોતે બસની અંદર ચડી ન શકે, છતાંય મોટા પુરુષનો કેટલું ઉદાર મન છે કે આ બધું અત્યારે ડામાડોળ ચાલે છે, ખોટી વાતોથી લોકોને ભ્રમિત કરવામાં આવે છે. મહારાજના સિદ્ધાંત પ્રમાણેનું આ કોઈ કાર્ય નથી. છતાંય બાપા દયાળુ હતા કે એમ કરતાંય જો ટકી જાય તો બાપાએ બસની અંદર ચડીને કીધું બધા સંતોને કે સાંભળો, અમારે એક વાત કરવી છે કે ભગવાન અને સંત એ જ આપણા મા બાપ છે. શાસ્ત્રીજી મહારાજ આપણા મા બાપ છે, અને સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે. એટલે એમને મૂકીને બીજે ક્યાંય જવાનો વિચાર ન કરો. આ જ આપણું ઘર, આ જ આપણા માતા પિતા. હવે જેને પોતાના વાત્સલ્ય વડે કરીને સત્સંગની અંદર ખેંચીને લાવ્યા હોય, એને આવી વાત કરે તો એનો અવળો અર્થ કેવો લે કે બાપાને આ બધા કે ને એટલે કહેવું પડે છે, પણ બાપાની મરજી તો આમ જ છે. આવું અવળું ભરાવીને પણ ઘણા બધાના મનને સત્પુરુષમાંથી છૂટા પાડીને પોતાને સત્પુરુષ માનાવીને પછી એમાં બધાને વળગાડી દીધા. આવું બધું ચાલતું જ હોય છે. હવે મહારાજ આ વચનામૃતની અંદર કહે છે કે જેમ હેત થયું એમ ને એમ રહેવા દેવું, પછી બીજો કોઈ વિચાર નહીં જ. જેમ શાસ્ત્રીજી મહારાજે પોતે કહ્યું કે હું તે યોગી ને યોગી તે હું, તો જે હરિભક્તોને ખરેખર હૃદયથી શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાણ હતું, એને યોગીજી મહારાજની સાથે જોડાવામાં કોઈ તકલીફ ન પડી. સદગુરુ સંત સ્વામી તો પોતે યોગીજી મહારાજની જોડે રહેતા અને વાત કરતા કે અમે ઘણી વખત તો હારે અમારી બેની જ જોડ, અને અમે યોગી બાપાએ તપસ્વી, અને મારે ખીચડીયા સાધુ જેવું, એટલે આજ બપોરે કાલ બપોરે ખીચડી ખાઈ લઈએ, વાત પૂરી થઈ ગઈ. ડાંગરા જેવામાં પણ 2 મહિના રહ્યા છે, અને તે વખતે દરબારોની રસોઈ લઈને ખીચડી જ ખાધી છે. પણ યોગીજી મહારાજની જોડે રહેનારા, તેમ છતાં પણ સંત સ્વામીને જેવા શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા, શાસ્ત્રીજી મહારાજ સાથે જો સાચું જોડાણ હતું, આમ તો ગુરુમંડળમાંથી આવતા હતા, પણ છતાંય અંબાલાલ ભગતે બહુ સારી રીતે કહ્યું કે અત્યારે સત્સંગની અંદર મહારાજનું પ્રગટપણું હોય તો આ શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રગટ ભગવાન છે. અને પછી સાધુ થવા માટેની વાત પણ સંત સ્વામીને યોગીજી મહારાજે કરેલી, અને યોગી બાપાએ શાસ્ત્રીજી મહારાજને કરી, અને એમ સંત સ્વામી સાધુ તો થયા. પણ એમના મનની અંદર બીજો કોઈ વિચાર નહીં. શાસ્ત્રી મહારાજ ક્યાં ગયા છે? આ જોગી મહારાજ જેવા સંતની વિશે અખંડ રહ્યા છે, એ જ ભાવ. એટલે મહારાજે અહીંયા કહ્યું ને કે હેત તો થયું એમ ને એમ રહેવા દેવું, પણ વિચારે કરીને વારી ઘડીએ એને થાપન ઉત્થાપન ન કરવું. આમ ઘણી વખત શું લાગે કે આપણે તો પતિવ્રતાની ભક્તિ, શાસ્ત્રીજી મહારાજ મારા ગુરુ હતા, તો હવે તો બસ શાસ્ત્રી મહારાજ ગયા એટલે જોગી મહારાજ ને અમે તો બધા ગુરુભાઈ કહેવાઈએ, એવું સદગુરુ સંત સ્વામીના અંતરની અંદર હતું જ નહીં. કારણ કે 14 વર્ષ સેવા કરી છે,
અને જે એમણે ગુણો ગાયા છે એ પણ એક, આ તો આપણે ચાલ્યો સમજીએ કે જોડે રહેતા હતા એટલે, પણ ઉંમરની દ્રષ્ટિએ પણ પ્રમુખ સ્વામી મહારાજ તો સંત સ્વામી કરતા નાના હતા. તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ સાથે પણ એનું એ જ જોડાણ. યોગી બાપા ધામમાં ગયા અને ગોંડલની અંદર બધી મીટિંગ ભરાણી કે હવે આપણું કોણ, હવે ગુરુ ગાદીએ કોણ બેસે. અને ત્યારે ઉંમરની દ્રષ્ટિએ તો સંત સ્વામી મોટા હતા. તેમ છતાં એ પહેલી શરૂઆત કોઈ બોલવાની કરી હોય નિધડકપણે તો સંત સ્વામી પોતે બોલ્યા કે આપણે બધાને શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપા કહીને ગયા છે કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે, તો પછી બીજો વિચાર કરવાનો જ ન હોય. પ્રમુખ સ્વામી જ આપણા બધાના ગુરુ, કોઈ ગુરુ થવાનો મોહ રાખતા નહીં. અને આપણે એક જ ગુરુ ને એક જ ઈષ્ટદેવની આપણી આ પરંપરા ચાલી આવે છે. એ પ્રમાણે કહેવાય છે કે પ્રમુખ સ્વામી જ સૌના ગુરુ છે. અને ત્યારે કેટલાકના મનની અંદર નહોતું રૂચ્યું, પોતાની રીતે જુદી રીતે સમજવાનું એ લોકો કરતા હતા. તો જો શું થયું કે સત્સંગની અંદર પોતાના વિચારે કરીને યોગી મહારાજમાં જોડાયા હતા, પણ એ યોગીજી મહારાજના વચન કેવા, શાસ્ત્રી પ્રમુખ સ્વામી શાસ્ત્રી મહારાજનું સ્વરૂપ કહેવાય. પ્રમુખ સ્વામી કે એમ આપણે બધાએ કરવાનું. હવે આ જે યોગી મહારાજ સાથે જોડાયેલા હતા એ જ લોકો અવળી સમજણે કરીને પોતાના જીવનની અંદર યોગીજી મહારાજ પછી પ્રમુખ સ્વામી મહારાજ તો વ્યવહાર કરતા હતા, વ્યવહારના મોટા કર્યા છે, પણ આધ્યાત્મિક જ્ઞાનની મોટાઈવાળા તો આ છે એમ કરીને જુદો વિચારવા માંડ્યા. એટલે અને લાંબા સમયે પછી સ્વામી કે સત્સંગની અંદરથી એની વૃત્તિ તૂટી ગઈ. પછી એને અહીંયા ઘેડ બેસે જ નહીં. એટલે મહારાજ પોતે શું કહે છે કે આવી રીતે મૂળપણે ભગવાનની વિશે સ્નેહ કરવો અને ગુણે કરીને વિચારીને હેત કરે તો હેતનો વિશ્વાસ નહીં. સત્પુરુષના સાનિધ્યની અંદર પણ આપણને કોઈ ગુણિયલ વ્યક્તિ આપણને દેખાતું હોય તો પણ કહે છે કે સત્પુરુષને મૂકી દઈને, પરમ એકાંતિક સંતને મૂકી દઈને આપણે જો ત્યાં આડોળો વિચાર કરીએ તો એ ગુણનો વિચાર કરીને હેત કરે એ હેતનો વિશ્વાસ નહીં. કારણ કે આપણે ત્યાં આગળ મહારાજે પોતે આપણને પરંપરા આપી છે, એ અક્ષર બ્રહ્મની પરંપરા આપી છે. નહીં કે આ લોકની અંદર સારું કાર્ય કરે અથવા તો સારા વિચારો આપણને આપે. કારણ કે આવું તો બધું ચાલતું જ હોય છે. યોગીજી મહારાજના વખતની અંદર પણ એક સંતને એવું થયું ને કે આપણે ત્યાં ભગવાન પ્રગટ છે કરીએ છીએ, પણ આ એક આશ્રમમાં ગયા હતા, ત્યાં તો કાંઈ કોઈ પ્રગટ જેવું ભગવાન જેવું છે ને, પણ એટલું બધું સિસ્ટમેટિક ચાલે છે કે એક શબ્દ પણ કોઈ બોલે નહીં, એકદમ નીરવ શાંતિથી. અને ત્યારે તે વખતે કદાચ આપણને લાગે મોટા પુરુષ કે પણ મનાય નહીં ને, કારણ કે ઓલામાં આમ થોડું ખેંચાણ થઈ ગયું. એટલે એના કારણે કરીને ગુણનો વિચાર કરે કે આવી શિસ્ત આપણે ત્યાં નથી, આ પ્રકારની રીત આપણે ત્યાં નથી, આવું મનની અંદર થયા કરે. અરે ભાઈ, શિસ્ત ને રીત તો આ લોકની છે, પણ સત્પુરુષના સાનિધ્યની અંદર જે સત્પુરુષ આપણે મળ્યા છે એ ક્યાં મળવાના. જેમ આપણે જાણીએ છીએ કે 1985ની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે 59 દિવસનો ઉત્સવ કર્યો અને ઉત્સવની અંદર કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર લાખો માણસ આવ્યા, 80 લાખ માણસ આવ્યા એમ તે વખતે ગણતરી થતી હતી અને જમ્યા. આ જોઈને પણ કેટલાક રાજકીય વ્યક્તિઓને એમ થયું કે આપણે પણ મુંબઈની અંદર આવું એક મોટું અધિવેશન કરીએ, અને એ બધી જ માહિતી આપણી પાસેથી લઈ ગયા. અધિવેશન શરૂ થયું. પહેલે જ દાડે ખુરશીઓની ઉપરા ઉપરી હામહામી
તોડફોડવાનું ચાલુ થયું. જમવા માટે ડીશો પણ દોડાદોડી કરીને એ ઉપાડી લેવાની અને ખાવા માટે તડાપડી થઈ અને કેટલાય ભૂખ્યા રહી ગયા અને કેટલું આમ થયું. આમ બાહ્ય દ્રષ્ટિએ આયોજન એમણે સારું કર્યું હશે, પણ કહેવાય છે કે એ બધું કરે પણ એની પાસે પ્રમુખ સ્વામી મહારાજ હતા. જ્યારે આપણી પાસે પ્રમુખ સ્વામી મહારાજ હતા અને એટલે જ કાનપુરના આત્માનંદ સ્વામી પોતે બોલ્યા કે આજે હું અહીંયા આગળ બેઠો છું, પણ પ્રમુખ સ્વામી મહારાજના કરકમળની અંદર આખા નગરના સ્વયંસેવકોનો દોરી સંચાર એમના હાથમાં છે. હવે આટલી મોટી હસ્તી અને જેના હજારો લાખો શિષ્યો હોય, એ પોતાની પાસે બેઠેલા પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી 4 ભણેલાને અને આમ એકદમ સ્વામી બાપાએ આખું નગર ચલાવ્યું, એમના ઈશ્વર શક્તિથી ચાલ્યું. પણ તેમ છતાં પણ કહે છે કે 17,000 સ્વયંસેવકો આ કાર્ય કરે એ કંઈ સામાન્ય વસ્તુ નહોતી. તે વખતે આટલી સગવડતા નહોતી, છતાં પણ તો એમને મનની અંદર એમ થયું, જ્યારે અન્ય લોકો એમ કે આ લોકો કરે તો આપણે કેમ ન કરી શકીએ, પણ એ કદાચ તમે રંગે ચંગે સુશોભન કરો, પણ જે આધ્યાત્મિક શાંતિ છે એ ક્યાંથી મળવાની? એ તો એક કહેવાય છે કે આવા ગુણાતીત સત્પુરુષના સાનિધ્યની અંદર જ આપણને મળતી હોય છે. એટલા માટે થઈને મહારાજ કહે છે કે એવો કોઈકનામાં એવો ગુણ જોઈને આપણે ગુણાતીત સત્પુરુષને પડ્યા મૂકીને જ્યાં ત્યાં આપણે આડાવડા ડોલવા માંડીએ, ત્યારે આપણને એ યોગી બાપા કે શાસ્ત્રીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજમાં હેત થયું છે, એ હેતનો વિશ્વાસ નહીં. એટલા માટે થઈને મહારાજ પોતે કહે છે કે જેમ દેહના સગા સંબંધી સંગાતે હેત છે, તેવું ભગવાનને વિશે હેત કરવું અને એ હેતને મૂઢપણાનું હેત કહીએ. એટલે અહીંયા આગળ મહારાજ કહે છે કે મૂઢપણાનું હેત એટલે આપણા સત્સંગની અંદર ઘણા બધા એવા ભક્તો કે જે મૂઢપણે જોડાયેલા, જેમ દાખલા તરીકે વિજાપુરના વજીબા ભાઈ રામદાસના યોગ વડે કરીને એમને સત્સંગનો રંગ લાગ્યો અને મહારાજ પોતે વિસનગર જતા રસ્તાની અંદર વિજાપુરમાં એમની પરીક્ષા કરવા માટે જ ગયા હતા. કારણ કે ભગવાન તો કંઈ એકલા વજીબાના જ અંતરને જાણતા હોય એવું થોડું છે. અનંતકોટી બ્રહ્માંડના દરેક વ્યક્તિના મનની અંદર શું ચાલે છે એને એ જાણે છે. અને એટલે જ મહારાજ ત્યાં ગયા. મહારાજે કપરી પરીક્ષા કરી. મહારાજ તો પહેલા કે અમને રહેવા દો, પછી કે અમે તમારી પાસે કંઈ નહીં માગીએ, અમે હોકો ચલમ ગાંજો સૂકો નહીં પીએ, અને પછી ધીરે રહીને કે આ તો નીચે ભોંય ઉપર પથારી વગર કાંકરા વાગે છે, તો ઓલો ખાટલો નવો અંદર બનાવેલો છે એ આપો ને. હવે અંદરના ભાગની અંદર નવો ખાટલો બનાવેલો એ વજીબા સિવાય બીજા કોઈને ખબર નહોતી. અને આવું જ્યારે ઐશ્વર્ય દેખાડે છે ત્યારે પણ એમ વિચાર કરે છે કે કાંઈ નહીં, ભલે ને એક રાત એને હોવું છે ને આપીએ. ખાટલો આપ્યો તો ખાટલો કાથીનો ગૂંથેલો છે, તો આ તો કે કરડે છે, એટલે તમારા ભટારાની અંદર નવું ગાડલું બનાવેલું છે એ આપો ને. ત્યારે એમ થયું મળું આ માએ ગાડલું નવું બનાવ્યું છે એ આ મને ક્યાંથી ખબર? છતાંય આપ્યું ને પછી જ્યારે એ પોતે તિરાડમાંથી જોવે છે ત્યારે મહારાજે તો પોતે પોતાના ચરણારવિંદ લાંબા કરી ખાટલામાં જ સૂતા એ ઓસરીની ઝેર પાસે જે કંઈ ઝાડ હતું લીમડાનું કે પીપળાનું, એને પગથી એવો ધક્કો માર્યો ને તે 10-15 ફૂટ દૂર જતું રહ્યું. અને ઝાડને દૂર જતું રહેલું જોયું ત્યારે એમ લાગ્યું કે મારું આ કંઈક મહાત્મા છે ચમત્કારી. પણ એના મનની અંદર ભાઈ રામદાસના સંગ વડે કરીને નક્કી કરી દીધેલું કે ભગવાન તો સ્વામિનારાયણ ભગવાન જ, અને મારે મત હવે એણે તો ભગવાન સ્વામિનારાયણના દર્શન નથી કર્યા.
અને એ પોતે એમ પછી કે મને ગમે તેવા ડોલાવા માટે આવે તો પણ હું ડોલું નહીં, અને તમારે જો કલ્યાણ કરવું હોય તો મહાત્માજી સ્વામિનારાયણના શરણે જાઓ તો કલ્યાણ થશે. હજુ ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા નથી એ વજીબા પોતે એમ કે. એટલે મહારાજે આ પ્રકારે કહેવાય છે કે આને મૂઢપણાની પ્રીતિ. આ પ્રીતિ થઈને પછી ફરે જ નહીં. અને મહારાજ તો પછી ત્યાંથી નીકળી ગયા. પછીનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે જ્યારે વજીબાને કંઈક સમયા ઉત્સવમાં જવાનું થયેલું, અને ત્યારે તે વખતે મહારાજ પોતાના ચરણારવિંદ લાંબા કરીને પલંગ ઉપર બેઠેલા, અને વજીબા આવ્યા. મહારાજ તો ઓળખે જ છે, અને મહારાજે ધીરે ધીરે વજીબાને કીધું કે વજીબા આવો, આ ચરણારવિંદને તમે ઓળખો છો? અરે મહારાજ, હજુ તો પહેલી વખત તમારા દર્શન કરું છું, મને ક્યાંથી ખબર હોય? અને ત્યારે મહારાજ હસતા હસતા ધીરે રહીને બોલ્યા કે આ ચરણારવિંદ તમારા પીપળે અડેલા હતા. અને પછી એને યાદ આવ્યું કે અરે મહારાજ તમે હતા, મેં તો તમને ઘણી બધી ગાળો દીધી, અને કલ્યાણ જોઈતું હોય તો સ્વામિનારાયણને આશ્રય જાઓ એવું કીધું. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે તમારી આવી મૂઢપણાની પ્રીતિ જોઈને અમને આનંદ થયો કે જો સત્સંગની અંદર ભગવાનના ભક્ત હોય તો આવા હોવા જોઈએ. હા, સત્ય એવો જે આત્મા, સત્ય એવા જે પરમાત્મા, સત્ય એવા જે શાસ્ત્રો, એને વિશે આવી પ્રીતિ જોઈએ. પણ પોતે જ પોતાની રીતે મનમાની કરીને કોઈને ગુરુ સ્વીકારી લીધા હોય તો એમાં પછી કાંઈ દૈવત હોય નહીં, અને પછી આપણને અંતરની અંદર 100% પછી અભાવ આવે જ. જ્યારે આ સત્પુરુષના જીવનની અંદર આપણે દ્રષ્ટિ મૂકીને જોઈએ તો ક્યાંય પણ આપણને લેશ માત્ર શાસ્ત્રની મર્યાદા મૂકીને સ્વચ્છંદપણે ચાલતા હોય એવું તો દેખાય પણ નહીં. એટલે મહારાજ અહીંયા કહે છે કે આવું મૂઢપણાની જે સમજણ છે એ આપણે એવું હેત આપણે કરવું. પછી મહારાજ આગળ વાત કરતા કહે છે કે ભગવાનનું મહાત્મ્ય જાણીને જે હેત થાય છે તે તો બીજી રીતનું જ છે એમ જાણવું. જો આપણને મહારાજ આ જ વચનામૃતની અંદર ભગવાનને વિશે હેત કરવાની વાત કરે છે, એ ભગવાનને ભગવાન જાણીને, ભગવાનનું મહાત્માનો અર્થ શું? આ તો ભગવાન હોય નહીં, અને પણ છતાંય 2, 5, 15, 25, 50 શિષ્યો ભગવાન છે એમ કહેવા માંડે તો દુનિયાને તો શું જોઈએ? હવ બોલે એમાં આ બોલે એવું બોલતા થઈ જાય. ઘણી વખત નથી થતું કે પછી પોતાની બુદ્ધિ ચાતુર્ય વડે કરીને શાસ્ત્રોની કથા સારી કરે, અને એ કથાની અંદર લોકોને હાસ્યરસ વધારે પીરસે, એટલે 1-2 જણા જે બહુ હસવાનું ગમતું હોય એવા હારે ને હારે જ ફરતા હોય, અને એને કારણે કરીને એને એમ થાય કે હવે આપણે તો આ કથા કરે છે બરાબર, પણ આપણે એની આગળ સંત લગાવી દઈએ. અને પછી સંત લગાવે, આપણે સંત લખો એનો વાંધો નથી, પણ સંતના ગુણ તો જોઈએ ને. કારણ કે શાસ્ત્રની અંદર કીધું છે ને, મુક્તાનંદ સ્વામી પોતે કહે છે, પિંડ બ્રહ્માંડ સે પરની જયાત્મા જાની કે મમ ગુણ ગાવે હો, જાની કે મમ ગુણ ગાવે. મુક્તાનંદા કહતા યું મોન, સોહી જન સંત કહાવે. હા, સોહી જન સંત કહાવે. નારદ સે સંત સદા મોહે ભાવે. નારદ સે સંત સદા મોહે ભાવે. એવા જે સંત છે પિંડ બ્રહ્માંડથી પોતાના આત્માને જુદો જાણીને
એ પરબ્રહ્મની ભક્તિ કરતો હોય એવા જે પરમ એકાંતિક સત્પુરુષ આપણા ગુણાતીત ગુરુ વર્યો જે પૂર્ણ કહેવાય, એમાં કોઈની તાકાત નથી કે આંગળી ચીંધીને પણ એક માખના ટાંગા જેટલો પણ અવગુણ ગોતી કાઢે, મળે જ નહીં. હોય તો મળે ને. તો એવા જે સત્પુરુષ છે એની સાથે જ્યારે આપણે હેત થઈ ગયું પછી કોઈ દિવસ એની અંદરથી આપણે હેતને તોડવું નહીં. એને કહેવાય છે ને કે આગુ પાછું ન કરવું, પણ એનો વિશેષ મહિમા સમજીને આ પ્રમાણે એમનું હેતની અંદર જોડાયેલા રહીએ. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.